હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ધાર્મિક અને સામાજિક જાગૃતિ. આ પાઠની અંદર આપણે 17મી સદીની અંદર ભારતની અંદર જે કુરિવાજો જોવા મળતા હતા તે કુરિવાજોની વાત છે તે ગયા લેક્ચરની અંદર કરી કે જેમાં સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આવા બધા રિવાજોની સામે જે લોકોએ લડત આપી તેમાં રાજા રામ મોહન રાય અને સ્વામી દયાનંદ સરસ્વતી વિશેની ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે રામકૃષ્ણ પરમહંસ, મિત્રો એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ છે તેઓ ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલ વ્યક્તિ છે. તેમની ચર્ચા છે તે આજે આપણે કરવાના છીએ. તે પહેલાં રાજા રામ મોહન રાય અને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે ટૂંકમાં રિવિઝન કરીને આગળ વધીએ તો રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેમના લગ્ન બાળપણમાં થયા હતા. વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામ મોહન રાયને ખૂબ અસર કરી અને તેણે સતી પ્રથા, બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે 1821માં બંગાળમાં સંવાદ કૌમુદી અને 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1828માં તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને રાજારામ મોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ પણ કરી હતી. રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામ મોહન રાયે 19મી સદીમાં ભારતીય નવજાગૃતિ માટેની ધાર્મિક સામાજિક ચળવળોનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક માટેનો કેસ બાબતે રાજા રામ મોહન રાયને 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા અને 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો અને હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હતા. ત્યાર પછી દયાનંદ સરસ્વતી, તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ તેણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને દયાનંદ સરસ્વતીએ વર્ગ જ્ઞાતિવિહીન સમાજ રચના, ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા અને તેમણે લોકોને વેદ તરફ પાછા વળવાનો બોધ આપ્યો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી અને તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, અસ્પૃશ્યતાના ઉલ્લેખો થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો અને તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1875માં લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજની ઝડપથી પ્રચાર પ્રસાર કર્યો. તેમના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતરણ પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. જેને પરધર્મ સ્વીકાર્યો હોય તે કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર તેણે ખુલ્લા મૂક્યા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિને ચાલુ રાખી.
સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1920માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ અને સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાર પછી રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા. સંત હતા અને સાથે સાથે જ સમાજમાં સુધારણા લાવવાનું કાર્ય પણ તેમના દ્વારા છે તે કરવામાં આવતું હતું. એટલે કે ભારતીય ધર્મના જ્યોતિર્ધર અને બધા જ ધર્મના સત્યને પારખનાર, કે બધા જ ધર્મની અંદર સત્ય શું છે તે પારખનાર તેઓ સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુરમ ગામમાં થયો હતો. રાજા રામમોહન રાયનો જન્મ છે તે પણ બંગાળના હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં થયો હતો. તેવી જ રીતે રામકૃષ્ણ પરમહંસ છે તેમનો જન્મ છે તે કામારપુકુરમ ગામમાં થયો હતો. તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પૂજારી હતા અને તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કોલકાતા પાસે આવેલા કાલી માતાના મંદિર છે તેના પૂજારી હતા અને એવું પણ કહેવાય છે કે કાલી માતાનો સાક્ષાત્કાર રામકૃષ્ણ પરમહંસને થયો હતો. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો. તેમના શુદ્ધ ચારિત્ર, જ્ઞાન, ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે મુલાકાત થઈ હતી અને પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી તેમના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી. કે પાશ્ચાત્ય સંસ્કૃતિ, કારણ કે ત્યારે અંગ્રેજોનું ભારતમાં શાસન હતું અને પશ્ચિમની સંસ્કૃતિના થી ભારતના ઘણા ખરા લોકો છે તે પ્રભાવિત થઈ ચૂકેલા હોય, તો તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા એટલે તેમને પાછું હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તે જન્મી હતી. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી તેઓને. ત્યાર પછી છે સ્વામી વિવેકાનંદ. મિત્રો, રામકૃષ્ણ પરમહંસ વિશે તમારા અભ્યાસક્રમમાં તો ખૂબ જ ટૂંકી માહિતી છે તે આપવામાં આવેલી છે, પરંતુ તેમના જીવન વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે અને તેમના જીવનમાંથી એક અનેરો સંદેશ આપણને પ્રાપ્ત થાય છે. તો રામકૃષ્ણના જીવન ઉપર, કારણ કે રામકૃષ્ણ પરમહંસ છે તે સ્વામી વિવેકાનંદના પણ ગુરુ હતા અને તેમણે પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના છે તે કરી હતી. તો રામકૃષ્ણના જીવન ઉપર એક નાનકડી એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ છે તે બનેલી છે, તેના વિશે થોડોક અભ્યાસ છે તે કરીએ. હિન્દીમાં ફિલ્મ છે પણ તમને જોવાની મજા આવશે અને તમને રામકૃષ્ણ પરમહંસના જીવન વિશેની માહિતી પણ પ્રાપ્ત થશે. તો આપણે તે મૂવી છે તે જોઈએ હારોહાર. कृष्ण परमहंस भारत के बहुत प्रसिद्ध संत में से एक हैं। स्वामी विवेकानंद जी इनके विचारों से प्रेरित थे। इसी कारण विवेकानंद जी ने इन्हें अपना गुरु माना और इनके विचारों को गति प्रदान करने के लिए रामकृष्ण मठ की स्थापना की, जो कि बेलूर मठ के द्वारा संचालित है। रामकृष्ण मठ और मिशन नामक ये संस्था जनमानुष के कल्याण के लिए एवं उनके आध्यात्मिक विकास के लिए दुनिया भर में काम करती है। तो आइए दोस्तों, आज हम अपने चैनल दीपावली में रामकृष्ण जयंती कब मनाई जाती है। हिंदू कैलेंडर के अनुसार रामकृष्ण जयंती फाल्गुन द्वितीय तिथि शुक्ल पक्ष विक्रम संवत
1892 जब श्री रामकृष्ण का जन्म हुआ था, को प्रति वर्ष मनाई जाती है। इस प्रकार इंग्लिश कैलेंडर के अनुसार ये रामकृष्ण जयंती फरवरी अथवा मार्च में मनाई जाती है। इस साल 2018 में ये जयंती 17 फरवरी दिन शनिवार को मनाई जाएगी। रामकृष्ण परमहंस का जीवन परिचय व इतिहास। रामकृष्ण परमहंस जी एक महान विचारक थे, जिनके विचारों को स्वयं विवेकानंद जी ने पूरी दुनिया में फैलाया। रामकृष्ण जी ने सभी धर्मों को एक बताया। उनका मानना था सभी धर्मों का आधार प्रेम, न्याय और परहित ही है। उन्होंने एकता का प्रचार किया। रामकृष्ण जी का जन्म 18 फरवरी सन 1836 में हुआ था। बाल्यकाल में इन्हें लोग गदाधर के नाम से जानते थे। ये एक ब्राह्मण परिवार से थे। इनका परिवार बहुत गरीब था, लेकिन इनमें आस्था, सद्भावना एवं धर्म के प्रति अपार श्रद्धा एवं प्रेम था। रामकृष्ण परमहंस जी देवी काली के प्रचंड भक्त थे। उन्होंने अपने आप को देवी काली को समर्पित कर दिया था। रामकृष्ण परमहंस जी के विचारों पर उनके पिता की छाया थी। उनके पिता धर्म प्राण, सरल स्वभाव के व्यक्ति थे। यही सारे गुण रामकृष्ण जी में भी व्याप्त थे। उन्होंने परमहंस की उपाधि प्राप्त की और मनुष्य जाति को अध्यात्म का ज्ञान दिया। इन्होंने सभी धर्मों को एक बताया। इनके विचारों से कई लोग प्रेरित हुए, जिन्होंने आगे चलकर इनका नाम और अधिक बढ़ाया। रामकृष्ण जी को गले का रोग हो जाने के कारण इन्होंने 15 अगस्त 1886 को अपने शरीर को छोड़ दिया और मृत्यु को प्राप्त हुए। इनके अनमोल वचनों ने कई महान व्यक्तियों को जन्म दिया। इनका असली नाम है गदाधर। इनका जन्म 18 फरवरी 1836 को हुआ था। इनकी मृत्यु 15 अगस्त 1886 को। इनके पिताजी का नाम है खुदीराम। इनकी पत्नी का नाम है शारदा मणि। इनके कर्म संत उपदेशक। इनका कर्म स्थान है कलकत्ता। इनके शिष्य थे स्वामी विवेकानंद जी। इनकी अनुयायी हैं केशव चंद्र सेन, विजय कृष्ण गोस्वामी, ईश्वर चंद्र विद्यासागर, बंकिम चंद्र चटर्जी, अश्विनी कुमार दत्त। अब इनके विवाह एवं ईश्वर भक्ति के बारे में बात करेंगे। इनका बाल विवाह शारदा मणि से हुआ था, लेकिन इनके मन में स्त्री को लेकर केवल एक माता भक्ति का ही भाव था। इनके मन में सांसारिक जीवन के प्रति कोई उत्साह नहीं था। इसलिए ही 17 वर्ष की उम्र में इन्होंने घर छोड़कर स्वयं को मां काली के चरणों में सौंप दिया। ये दिन रात साधना में लीन रहते थे। इनकी भक्ति को देख सभी अचरज में रहते थे। इनका कहना था कि मां काली इनसे मिलने आती है। वे उन्हें अपने हाथों से भोजन कराती है। जब भी मां काली उनके पास से जाती, वे तड़पने लगे और एक बच्चे की भांति अपनी मां की याद में रुदन करते। उनकी इसी भक्ति के कारण वे पूरे गांव में प्रसिद्ध थे। लोग दूर दूर से उनके दर्शन करने के लिए आते थे और वे स्वयं दिन रात मां काली की भक्ति में रहते थे। संत से परमहंस बनने तक की कहानी। रामकृष्ण जी के परमहंस उपाधि प्राप्त करने के पीछे कई कहानियां हैं। परमहंस एक उपाधि है। ये उन्हीं को मिलती है जिनमें अपनी इंद्रियों को वश में करने की शक्ति हो, जिनमें असीम ज्ञान हो, और यही उपाधि रामकृष्ण जी को प्राप्त हुई और वे रामकृष्ण परमहंस कहलाए। रामकृष्ण एक प्रचंड काली भक्त थे, जो मां काली से एक पुत्र की भांति जुड़े हुए थे, जिनसे उन्हें अलग कर पाना नामुमकिन था। जब रामकृष्ण माता काली के ध्यान में जाते और उनके संपर्क में रहते, तो वे नाचने लगते, गाने लगते और झूम झूम कर अपने उत्साह को दिखाते। लेकिन जैसे ही संपर्क टूटता, वो एक बच्चे की तरह विलाप करने लगते और धरती पर लोटपोट करने लगते।
उनकी इस भक्ति के चर्चे सभी जगह थे। उनके बारे में सुनकर संत तोताराम, जो कि एक महान संत थे, वो रामकृष्ण जी से मिलने आए और उन्होंने स्वयं रामकृष्ण जी को काली भक्ति में लीन देखा। तोताराम जी ने रामकृष्ण जी को बहुत समझाया कि उनमें असीम शक्तियां हैं, जो तब ही जागृत हो सकती हैं जब वे अपने आप पर नियंत्रण रखें, अपनी इंद्रियों पर अपना नियंत्रण रखें। लेकिन रामकृष्ण जी अपनी काली माँ के प्रति अपने प्रेम को नियंत्रित करने में असमर्थ थे। तोताराम जी उन्हें कई तरह से मनाते, लेकिन वे एक न सुनते। तब तोताराम जी ने रामकृष्ण जी से कहा कि अब जब भी तुम माँ काली के संपर्क में आओ, तुम एक तलवार से उनके टुकड़े कर देना। तब रामकृष्ण जी ने पूछा, तलवार कैसे मिलेगी? तब तोताराम जी ने कहा, अगर तुम अपनी साधना से माँ काली को बना सकते हो, उनसे बात कर सकते हो, उन्हें भोजन खिला सकते हो, तब तुम तलवार भी बना सकते हो। अगली बार तुम्हें यही करना होगा। अगली बार जब रामकृष्ण जी ने माँ काली से संपर्क किया, तब वह ये नहीं कर पाए और वह पुनः अपने प्रेम में लीन हो गए। जब वह साधना से बाहर आए, तब तोताराम जी ने उनसे कहा कि तुमने ये क्यों नहीं किया? तब फिर से उन्होंने कहा कि अगली बार जब तुम साधना में जाओगे, तब मैं तुम्हारे शरीर पर गहरा आघात करूंगा और उस वक्त से तुम तलवार बनाकर माँ काली पर वार करना। अगली बार जब रामकृष्ण जी साधना में लीन हुए, तब तोताराम जी ने रामकृष्ण जी के मस्तक पर गहरा आघात किया, जिससे उन्होंने तलवार बनाई और माँ काली पर वार किया। इस तरह संत तोताराम जी ने रामकृष्ण जी को अपनी इंद्रियों पर नियंत्रण करना सिखाया। रामकृष्ण जी ने कई सिद्धियों को प्राप्त किया, अपनी इंद्रियों को अपने वश में किया और एक महान विचारक एवं उपदेशक के रूप में कई लोगों को प्रेरित किया। उन्होंने निराकार ईश्वर की उपासना पर जोर दिया, मूर्ति पूजा को व्यर्थ बताया। उनके ज्ञान के प्रकाश के कारण ही उन्होंने नरेंद्र नाम के साधारण बालक, जो कि आध्यात्म से बहुत दूर तर्क में विश्वास रखने वाला था, को अध्यात्म का ज्ञान कराया, ईश्वर की शक्ति से मिलन करवाया और उसे नरेंद्र से स्वामी विवेकानंद बनाया। राष्ट्र को एक ऐसा पुत्र दिया जिसने राष्ट्र को सीमा के परे सम्मान दिलाया, जिसने युवा वर्ग को जगाया और रामकृष्ण मिशन की स्थापना कर देश जागरूकता का अभियान चलाया और अपने गुरु को गुरु भक्ति दी। रामकृष्ण परमहंस अनमोल वचन कुछ इस प्रकार से हैं। खराब आईने में जैसे सूर्य की छवि दिखाई नहीं पड़ती, वैसे ही खराब मन में भगवान की मूर्ति नहीं बनती। धर्म सभी समान है, वे सभी ईश्वर प्राप्ति का रास्ता दिखाते हैं। अगर मार्ग में कोई दुविधा ना आई, तब समझना कि राह गलत है। जब तक देश में व्यक्ति भूखा और निस्सहाय है, तब तक देश का हर व्यक्ति गद्दार है। विषय ज्ञान मनुष्य की बुद्धि को सीमा में बांध देता है और उन्हें अभिमानी भी बना देता है। रामकृष्ण परमहंस के कई ऐसे अनमोल वचन हैं जो मनुष्य को जीवन का सही मार्ग भी दिखाते हैं। आपको ये वीडियो તો મિત્રો, આવું હતું રામકૃષ્ણ પરમહંસનું જીવન કવન. પોતે બાળપણથી જ આધ્યાત્મિક વૃત્તિવાળા અને મહાકાલીના પરમ ઉપાસક એવા રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, દયાનંદ સરસ્વતી, કેશવચંદ્ર સેન અને સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ છે તે હંમેશા તર્કમાં માનનારા વ્યક્તિ હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસે પોતાની આધ્યાત્મિક દ્રષ્ટિનો તેમનામાં વિકાસ કર્યો અને દેશને આગળ લઈ જવામાં, વિદેશમાં ખ્યાતિ અપાવવામાં સ્વામી વિવેકાનંદનો ફાળો પણ અદ્વિતીય ગણી શકાય છે. હવે પછી આપણે વાત કરીએ સ્વામી વિવેકાનંદ વિશે. તો તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. ઈસવીસન 1863માં તેમનો જન્મ થયો હતો અને 1902માં તેમનું મૃત્યુ થયું હતું. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા.
બંગાળી સ્નાતક એટલે બંગાળમાં તેમનો જન્મ થયો હતો અને સ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. એટલે તેમને જે જ્ઞાન જોઈતું હતું તે દરેક જ્ઞાન રામકૃષ્ણ પરમહંસને નરેન્દ્રનાથ પાસેથી નરેન્દ્રનાથને રામકૃષ્ણ પરમહંસ પાસેથી પ્રાપ્ત થયું. નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતની અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બનીને સંન્યાસ છે તે લઈ લીધો સંસારમાંથી અને પોતે ભારતીય અને પશ્ચિમનું જે તત્વજ્ઞાન છે તેના ઊંડા ઉપાસક અને અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી કે જે બાબત વીતી ગઈ છે. સ્વામી વિવેકાનંદ શું માનતા હતા કે દુઃખી લોકો છે તેની પહેલાં તો સેવા કરવી જોઈએ અને બીજું ભૂતકાળ પ્રત્યે ગૌરવ અનુભવવાનો. જે બાબત વીતી ગઈ છે તેના માટે કે મારો ભૂતકાળ આવો ખરાબ હતો ને આમ હતું તેમ હતું, નહીં, જે કંઈ હતું એ સારું હતું. ભૂતકાળ માટે ગૌરવ અને ભવિષ્યમાં શ્રદ્ધા જાગૃત કરો કે ભવિષ્યમાં જે કાંઈ થશે તે શ્રેષ્ઠ હશે, મારા માટે સારું હશે તેવી શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી અને છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનની સમજ આપી. અખિલ વિશ્વ ધર્મ પરિષદ એટલે કે આખા વિશ્વની અંદર દરેક ધર્મના વડાઓ હોય તે ત્યાં હાજર રહે અને પોતાના ધર્મની અંદર જે કંઈ શ્રેષ્ઠ છે તેનો પ્રચાર પ્રસાર કરે. આ વિશ્વ ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે ત્યાં હાજરી આપી, છટાદાર ભાષણ કર્યું ત્યાં અને ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ સમગ્ર વિશ્વને આપી. તેમના સંબોધનથી જ સૌથી પહેલાં તો લોકો છે તે પ્રભાવિત થયા હતા, કારણ કે દરેક લોકો છે ત્યાં સંબોધન એવું કરતા હોય કે આદરણીય ભાઈઓ અને બહેનો, પણ તેમણે કીધું કે મારા વહાલા ભાઈઓ અને બહેનો, રિસ્પેક્ટેડ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એવા સંબોધન કરવાની જગ્યાએ તેમણે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું સંબોધન માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ તેવા પ્રકારનું સંબોધન કરીને લોકોને પ્રભાવિત કર્યા. તેમનું છટાદાર ભાષણ એવું હતું કે તેનો સાર કંઈક એવો હતો કે દરેક ધર્મનું મૂળ હિન્દુ ધર્મમાં સમાયેલું છે. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો કે ભારતની સંસ્કૃતિ છે તે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે અને તેણે વિશ્વના જુદા જુદા દેશોની અંદર જઈને સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા વિવેકાનંદ. તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું કે ભારતની સંસ્કૃતિ છે તે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ જો કોઈ હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે અને વિશ્વના લોકોને અને ભારતના લોકોને એક સૂત્ર આપ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ખૂબ જ આકર્ષક અને અદ્ભુત પર્સનાલિટી ધરાવતા સ્વામી વિવેકાનંદ લોકો તેને અનેક એડવાઇસ આપતા, સલાહ સૂચનો કરતા, પણ તેઓ હંમેશા પોતાના વિચારો ઉપર અડગ રહ્યા અને ભગવા ધારણ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો છે તે સમગ્ર વિશ્વની અંદર તેમણે કર્યો. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં
પોતાના ગુરુના નામ પરથી બેલોરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો કે જુદા જુદા કાર્યો કરીને માનવ સેવા, લોકોની સેવા કરવાનો આદર્શ છે ત્યાં રામકૃષ્ણ મિશન દ્વારા છે તે અપનાવવામાં આવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવા, કે ઈશ્વરની સેવા કરવી હોય તો તમે જરૂરિયાતમંદોની સેવા કરો, જનસેવા, લોકોની સેવા કરો, કારણ કે લોકોની સેવા કરવાથી જ પ્રભુની સેવા થાય છે. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. રામકૃષ્ણ મિશન મઠ દ્વારા અત્યારે દેશની અંદર અનેક જગ્યાએ શાળાઓ ખોલવામાં આવી છે. તે શાળાઓમાં લોકોને શિક્ષણ આપવાનું સાથે સાથે જ દવાખાનાઓ પણ શરૂ કરવામાં આવ્યા છે, કારણ કે જનસેવા, લોકોની સેવા કરવા માટે જ આ સંસ્થા કામ કરે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. સમગ્ર ભારતની પરંતુ દેશ વિદેશની અંદર પણ આ રામકૃષ્ણ મિશન મઠની શાખાઓ છે તે આજે પણ સમગ્ર વિશ્વમાં કામ છે તે કરે છે. આ સાથે જ હિન્દુ ધર્મમાં જે કોઈ સમાજ સુધારકો હતા, મુખ્ય આમ તો ઘણા લોકો હતા કે જેણે હિન્દુ ધર્મની અંદર સમાજ સુધારણાનું કાર્ય છે તે કરેલું હતું, પરંતુ રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ તે લોકોએ હિન્દુ ધર્મની સંસ્કૃતિ, ધર્મનો ફેલાવો અને સમાજ સુધારણાનું કાર્ય છે તે સર્વશ્રેષ્ઠ રીતે કરેલું હતું. ત્યાં સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે હિન્દુ ધર્મની જેમ તે સમયે મિત્રો મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, તે ધર્મમાં પણ અનેક કુરિવાજો છે તે જોવા મળતા હતા. પારસી સમાજની અંદર પણ આવા પ્રકારના કુરિવાજો હતા, જેમાં અનેક સમાજ સુધારકો થઈ ગયા અને તેમણે આ દરેક ધર્મમાં જે કાંઈ બદીઓ હતી, કુરિવાજો હતા, ખોટા રિવાજો હતા, તેને દૂર કરવાનો પ્રયાસ છે તે કરેલો છે. તેમના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તેમાં તમારે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશે ટૂંક નોંધ છે તે લખવાની છે. તમારે માત્ર પાઠ્યપુસ્તકમાં આપેલી બાબતો છે તેની જ નોંધ છે તે તૈયાર કરવાની છે. તમને જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી છે તે માત્ર તમારી જાણકારી માટે અને વિશેષ જ્ઞાન માટે છે. તમારે યાદ રાખવા માટે તો આ દરેક બાબતો છે તે યાદ રાખવાની છે, પરંતુ સમય અને સંજોગો પ્રમાણે તમારે નોંધ જે કરવાની હોય તે માત્ર પાઠ્યપુસ્તક આધારિત વિશેષ નોંધ છે તે અત્યારે કરવાની નથી. એટલે ટૂંક નોંધની અંદર રામકૃષ્ણ પરમહંસ વિશે, તેમણે જે તેમના શિષ્યો, તેમની ધાર્મિક વૃત્તિ, તેના વિશેની વાત છે એ તમારે કરવાની છે. સ્વામી વિવેકાનંદ વિશે પણ આપણે વિશેષ માહિતી છે તે મેળવશું, પરંતુ અત્યારે ત્યાં સુધી લેક્ચર છે તે રાખીએ છીએ. થેન્ક યુ.